નમો દ્વૈ સવર્યંતાણમ નમો દ્વૈ સવર્દાનમ નમો દ્વૈ સવાહિર્યાન નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોને મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃતાઓ નિલસની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભણધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રનો અધિકાર છે. વ્યવહાર ચારિત્રના અધિકારની આપણે ગાથા 71 અને તે પછીના 5 શ્લોક કર્યા છે. હવે આજે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 72 નો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. 71મી ગાથામાં અર્યંત પરમેશ્વરનું સ્વરૂપ દર્શાવ્યું, વિસ્તારપૂર્વક એની વાત કરી અને હવે 72મી ગાથામાં સિદ્ધ ભગવાનનું સ્વરૂપ સમજાવે છે. તો 72 ગાથા. નષ્ટ અષ્ટ કર્મ બંધા અષ્ટ મહાગુણ સમન્વિતા પરમા લોકાગ્ર સ્થિતા નિત્યા સિદ્ધાસ્તે દસ્તસા ભવંતી. ગુજરાતીમાં ગાથા છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત પરમને લોક અગ્ર બિરાજમાન શ્રી સિદ્ધ છે. અહીંયા મૂળ ગાથાની અંદર નિત્યા શબ્દ છે અને કુંકુંદાચાર્ય ભગવાનની મૂળ ગાથા પ્રાકૃતમાં એમાં નીચા એટલે નિત્યા નિત્ય અને ગુજરાતીની અંદર એનો અર્થ શાશ્વત કર્યો છે. તો અહીંયા અન્વાર્થમાં કહે છે કે નષ્ટ અષ્ટ કર્મ બંધાહ એટલે કે 8 કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા 8 કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા 8 કર્મ કહેતા 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ એટલે કર્મની બધી જ પ્રકૃતિઓ આવી ગઈ. 148 પ્રકૃતિ બધી જ આવી ગઈ. કે છે કે 8 કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા. આગળ કહે છે કે અષ્ટ મહાગુણ સમન્વિતા એટલે 8 મહાગુણો સહિત પરમાહા પરમ અને પછી કહે છે કે લોકાગ્ર સ્થિતા એટલે લોકના અગ્રે સ્થિત અને નિત્યાહા અને નિત્ય છે. ઇદશા આવા તે સિદ્ધાહા ભવંતી તે સિદ્ધો હોય છે. 8 કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એટલે 8 કર્મનો ક્ષય કર્યો છે અને 8 મહાગુણો સહિત છે. પરમ પવિત્ર મહાન અને લોકના અગ્ર સ્થાને સ્થિત છે, નિત્ય છે એવા એ સિદ્ધ ભગવાન હોય છે. ટીકામાં મુનિરાજ કહે છે કે સિદ્ધિના પરંપરા હેતુભૂત એવા ભગવંત સિદ્ધ પરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કહ્યું છે, પણ સિદ્ધ ભગવાન કોણ છે, શું છે? તો કહે છે કે જીવોને પોતાના શુદ્ધ સ્વરૂપની પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિના પરંપરા કારણભૂત છે. સિદ્ધિના પરંપરા હેતુભૂત આપણને
મોક્ષ માર્ગમાં જે પૂર્ણ દશા થાય છે એનું સિદ્ધ ભગવાન પરંપરા કારણ છે. પ્રત્યક્ષ મૂળ કારણ તો નિજ સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા અને સ્થિરતા, પરંતુ પરંપરા હેતુભૂત એટલે પરંપરા કારણ શું છે તો કે આ સિદ્ધ પરમેષ્ઠી એ પરંપરા કારણ છે. સિદ્ધિના પરંપરા હેતુભૂત એવા ભગવંત સિદ્ધ પરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે. અનંત સિદ્ધ થયા, અનંત કાળમાં અનંત સિદ્ધ થયા અને એવા સિદ્ધ ભગવાનનું સ્વરૂપ હવે આપણને સમજાવે છે. કહે છે કે ભગવંત સિદ્ધો કેવા હોય છે, એમનું સ્વરૂપ કેવું છે. તો પહેલી વાત કે નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત, નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી જેમણે 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા. જો 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે એમ તો કહ્યું, પણ કઈ રીતે કરેલ છે એ વાત પણ સાથે સમજાવી. એટલે એ સિદ્ધ કઈ રીતે થયા છે એ પણ સમજાવ્યું. સિદ્ધ થયા છે તો 8 કર્મનો ક્ષય પણ થયો છે, તો એ સર્વ કર્મથી રહિત દશા કેવી રીતે થઈ છે તો એમાં સમજાવતા કહે છે કે નિરવશેષપણે, નિરવશેષપણે એટલે કે અશેષપણે, કાંઈ પણ બાકી રાખ્યા વિના સંપૂર્ણપણે, સર્વથા. શું નિરવશેષપણે તો કે અંતર્મુખાકાર, અંતર્મુખ થઈને, કંઈ પણ બાકી રાખ્યા એટલે પૂર્ણપણે અંતર્મુખ થઈને, નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત, ધ્યાન ધ્યેયનો વિકલ્પ પણ નથી એવું નિશ્ચય પરમ શુક્લ ધ્યાન, એવા પરમ શુક્લ ધ્યાનના બળથી જેમણે આ 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા એ સિદ્ધ ભગવાન હોય છે. પરમ શુક્લ ધ્યાનનો અહીંયા ફૂટનોટમાં વાત કરી છે. પરમ શુક્લ ધ્યાનનો આકાર અર્થાત સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે. એમ કહ્યું ને, નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત, નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી જેમણે 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા સિદ્ધ ભગવાન. આગળ કહે છે કે ક્ષાયિક સમ્યક્ત્વ આદિ 8 ગુણોની પુષ્ટિથી તુષ્ટ. 8 ગુણ કયા? ક્ષાયિક સમ્યક્ત્વ આદિ 8 ગુણ કયા? કયા છે એ 8 ગુણ? ક્ષાયિક સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુ લઘુ અને અવ્યાબાદી. એ 8 ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ, આનંદમય હોય છે. એ 8 ગુણ એમને પ્રગટ્યા છે. આ 8 ગુણ જે છે એ સિદ્ધ ભગવાનને જે પ્રગટ થયા છે એને જરાક શાંતિથી સમજીએ તો ખ્યાલ આવે છે કે જે ઘાતી અને અઘાતી કર્મોનો ક્ષય થયો છે તો પૂર્ણ દશા પ્રગટ થઈ છે, ખીલી ઉઠી છે. એટલે આ રીતે 8 ગુણ પ્રગટ થયા છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો આ 8 ગુણ નથી, પણ એ 8 પર્યાય છે, ત્રિકાળી ગુણ નથી. ત્રિકાળી ગુણ તો પ્રગટ થાય એમ હોય જ નહીં, એ તો છે ને છે, એમાં પ્રગટ થવા પણ કંઈ નથી. પણ એવા અંદરમાં જે ગુણ પડ્યા છે તો હવે કર્મ રહિત દશા થઈ છે તો જે પર્યાયમાં જે પ્રગટ થયું છે એને અહીંયા લીધું છે અને એમાં એમ કહ્યું કે 8 ગુણ પ્રગટ થયા છે. તો આ 8 ગુણ કઈ રીતે છે એની સમજ મેળવવા જેવી છે. જો એમ કહ્યું ને ક્ષાયિક સમ્યક્ત્વ, તો ક્ષાયિક સમ્યક્ત્વ થયું એટલે શું થયું કે મોહનીય કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થયો. 4 ઘાતી કર્મની પ્રકૃતિ છે અને 4 અઘાતી કર્મની પ્રકૃતિ છે.
તો 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ આપણે લઈએ અને એનો ક્ષય થતા શું થાય એનો વિચાર કરીએ તો આપણને સમજાઈ જશે કે આ 4 ગુણ પ્રગટ થયા. ક્ષાયિક સમ્યક્ત્વ એટલે દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય ની વાત આપણે લઈએ તો મોહનીય કર્મનો ક્ષય થતા એટલે દર્શન મોહનીય કર્મનો ક્ષય થતા એક ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે. દર્શન મોહનીયનો ક્ષય થતા ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે એટલે ક્ષાયિક ભાવ છે. પછી અનંત જ્ઞાન એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતા અનંત જ્ઞાન પ્રગટ થયું છે. એ રીતે દર્શનાવરણીયનો ક્ષય થતા અનંત દર્શન અને અંતરાયનો ક્ષય થતા અનંત વીર્ય પ્રગટ થયું છે. એ પછી 4 અઘાતી કર્મની પ્રકૃતિને લીધી છે અહીંયા. તો 4 અઘાતી કર્મનો જો વિચાર કરીએ તો આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. તો એમાં આયુષ્ય કર્મનો ક્ષય થતા અવગાહન, નામ કર્મનો ક્ષય થતા સૂક્ષ્મત્વ, કેમ કે નામ કર્મને કારણે શરીર છે તો એ તો સ્થૂળ છે એટલે સૂક્ષ્મત્વ જે પ્રગટ થયું છે એ નામ કર્મનો ક્ષય થતા થયું છે. અને અવગાહન જે પ્રગટ થયું છે એ આયુ કર્મનો ક્ષય થતા, કેમ કે આયુ કર્મ છે ત્યાં સુધી જીવને ત્યાં એ શરીર સાથે રહેવાનું થાય છે એટલે એ અવગાહના થતી નથી. તો અવગાહનાને રોધનારું જે છે તે આ આયુ કર્મ છે. પછી ગોત્રનો ક્ષય થતા અગુરુ લઘુ તો પ્રગટ થાય છે. અને વેદનીયનો ક્ષય થતા અવ્યાબાદ સુખની દશા પ્રગટ થાય છે. એટલે એમાં ચારિત્ર મોહનીય નો ક્ષય પણ આવી ગયો, સાથે એમાં આવી ગયો, કેમ કે 8 કર્મની પ્રકૃતિઓનો ક્ષય થયો છે. તો એ રીતે આ 8 ગુણો પ્રગટ થયા છે. આ યાદ રાખવાની અપેક્ષા એ વાત છે અને સમજવાની અપેક્ષા એ પણ વાત છે કે આ 8 ગુણ કઈ રીતે છે. ક્ષાયિક સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુ લઘુ અને અવ્યાબાદ એ 8 ગુણો પ્રગટ થયા છે. એટલે કે છે કે એવા 8 ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ આનંદમય હોય છે કોણ? સિદ્ધ ભગવાન. તો અહીંયા આ બીજી વાત એ રીતે લીધી છે કે ક્ષાયિક સમ્યક્ત્વ આદિ 8 ગુણોની પુષ્ટિથી તુષ્ટ છે, સંતુષ્ટ છે. તુષ્ટ કહો કે સંતુષ્ટ કહો. ત્રીજું, વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્વના 3 સ્વરૂપોમાં પરમ. વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્વના 3 સ્વરૂપોમાં પરમ. હવે જો અહીંયા વિશિષ્ટ ગુણોના આધાર કયા છે એટલે અહીંયા જે ત્રિકાળી ગુણ છે એની વાત નથી. આ વિશિષ્ટ ગુણ એ પણ પર્યાય છે. વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્વના 3 સ્વરૂપોમાં પરમ. અહીંયા ફૂટનોટમાં એની પણ વાત લીધી છે કે સિદ્ધ ભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિર્તત્વ, અંતઃતત્વ અને પરમ તત્વ એવા 3 તત્વ સ્વરૂપોમાંથી પરમ તત્વ સ્વરૂપ છે. એ પરમ તત્વ સ્વરૂપ છે. વિશિષ્ટ ગુણોનો આધાર, વિશિષ્ટ ગુણો શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા વિશિષ્ટ ગુણો એટલે એવા નિર્મળ પરિણામ થયા છે, એ ગુણ પ્રગટ્યા છે. તો એનો આધાર હોવાથી એ પરમ તત્વ સ્વરૂપ છે. આ બહિર્તત્વ, અંતઃતત્વ અને પરમ તત્વ એવા 3 તત્વ સ્વરૂપોમાંથી એ પરમ તત્વ સ્વરૂપ છે. એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. અહીંયા પહેલા જે વાત ટીકામાં આવી છે એને સામાન્યપણે સમજી લઈએ. ચોથું કહે છે કે 3 લોકના શિખરથી આગળ
ગતિ હેતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત છે, લોકાકાશના અગ્રસ્થાને સ્થિત છે. આકાશનો વિચાર કરીએ તો લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભાગ પડે છે. તો જેટલા ભાગમાં બધા છય દ્રવ્ય રહ્યા છે એ લોકાકાશ છે, અને બાકીનો અનંત 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 એ અલોકાકાશ છે કે જેમાં બીજા 5 દ્રવ્ય નથી. તો લોકાકાશનો અગ્રસ્થાન સુધી આ 5 દ્રવ્યો હોય છે, અને આકાશ લોકાકાશ એટલે 6 દ્રવ્ય. તો એમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ અલોકાકાશમાં નથી. એટલે ગતિ, જીવની ગતિ કે પૂતગળની ગતિ થવામાં જે નિમિત્ત કારણ છે એવા ધર્માસ્તિકાયનો અલોકાકાશમાં અભાવ છે. અલોકાકાશમાં ધર્માસ્તિકાય નથી, અધર્માસ્તિકાય પણ નથી. એટલે એમ વ્યવહારથી કહેવામાં આવે કે અલોકાકાશની અંદર પછી આગળ જીવ જતો નથી, ગતિ કરતો નથી. એટલે કહે છે કે 3 લોકના શિખરથી આગળ ગતિ હેતુનો અભાવ હોવાથી, એટલે કે લોકાકાશના અગ્રસ્થાન સુધી લોકાકાશમાં જ ધર્માસ્તિકાય દ્રવ્ય હોવાથી જે જીવને અને પૂતગળને ગતિનું નિમિત્ત થાય છે એ ત્યાં જ હોવાથી એ પછી અલોકાકાશમાં પહોંચી જતા નથી, પણ એ લોકાકાશના અગ્રસ્થાને સ્થિત રહે છે. કોણ? સિદ્ધ ભગવાનનો આત્મા. સિદ્ધ ભગવાન ત્યાં જ સ્થિત રહે છે. એક સમયમાં છેલ્લું શરીર છે એને છોડીને એ લોકાકાશના અગ્રસ્થાને પહોંચી જાય છે અને ત્યાં જ પછી સ્થિત રહે છે. હવે ખરેખર તો આ તો વ્યવહારથી કથન કરવામાં આવ્યું કે ધર્માસ્તિકાયના અભાવને કારણે પછી અલોકાકાશમાં આગળ જતા નથી, પણ ખરેખર તો એવી જ યોગ્યતા હોય છે, એવી જ એમની યોગ્યતા હોય છે, એટલે એ લોકાકાશના અગ્રસ્થાને જ બિરાજમાન થાય છે. કોઈ નિમિત્તને કારણે કોઈને ગતિ રોકી દે એવું કઈ હોતું નથી, પણ જ્યારે એમ જ ગતિ થાય છે તો પછી એમ કહેવાય, વ્યવહારથી એમ કહેવાય કે હવે આગળ ગતિ નહીં થાય. કેમ કે ધર્માસ્તિકાય નથી, અલોકાકાશમાં નહીં પહોંચે, કેમ કે ધર્માસ્તિકાય ત્યાં નથી. 5મું, વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી, એટલે અભૂતપૂર્વ એટલે પૂર્વે ક્યારેય નથી થયેલી એવી, તો વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી, પૂર્વે કદી નહીં થયેલા એવા સિદ્ધ પર્યાયમાંથી ચ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય છે. હવે આ પર્યાય જે પ્રગટ થઈ, પૂર્વે ક્યારેય નહોતી થઈ એવી આ સિદ્ધની પર્યાય જે પ્રગટ થઈ છે, તો એવી પર્યાયમાંથી હવે એ ચ્યુત થવાના નથી. હવે એ પર્યાય જવાની નથી, સિદ્ધ પર્યાય જ રહેવાની છે. અન્ય મતમાં જેમ માને છે ને કે પછી અવતાર લે ને પાછા નીચે આવે ને એવું બધું હોતું નથી. એક વખત પૂર્ણ દશાને પ્રગટ કરી લીધી, સિદ્ધ થયા પછી સિદ્ધ પરમેશ્વર પોતે અનંત સુખ અનંત આનંદમાં જ વિરાજે છે, અનંત કાળ સુધી એમ જ રહે છે. એ ફરીથી બીજી કોઈ પર્યાયને ધારણ કરતા નથી. એટલે કે 4 ગતિના ભ્રમણ હવે એમને હોતા નથી. એટલે એ તો સિદ્ધ પર્યાય જે પ્રગટ થઈ છે, હવે એ પર્યાય નિત્ય છે. આવા તે ભગવંત સિદ્ધ પરમેષ્ઠીઓ હોય છે. તો આ રીતે આ 72મી ગાથાની ટીકાની વાત થઈ, અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પારા નંબર 253, ગાથા 72 ઉપરનું પ્રવચન. ગુરુદેવે અહીંયા પહેલી જ વાત એ લીધી છે કે નીચા એટલે નિત્ય. નિત્યનો અર્થ અહીંયા
ગુજરાતી ગાથાની અંદર ત્યાં શાશ્વત એવો કર્યો છે, નિત્ય શાશ્વત. કહે છે કે સિદ્ધિના પરંપરા હેતુભૂત એવા ભગવંત સિદ્ધ પરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે. સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ અહીંયા કહ્યું છે. જો સિદ્ધિના પરંપરા હેતુભૂત એવા સિદ્ધ ભગવાનનું સ્વરૂપ અહીંયા વર્ણવવામાં આવ્યું છે. આ જીવની મુક્તિનો સાક્ષાત હેતુ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. મુક્તિનું કારણ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. પોતાના સ્વરૂપને વિશે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સ્થિરતા થાય એટલે કેવળ જ્ઞાન થાય અને પછી મોક્ષની દશા થાય. એટલે ખરેખર જીવની મુક્તિનું કારણ એટલે અહીંયા કહે છે ગુરુદેવ કે આ જીવની મુક્તિનો સાક્ષાત હેતુ એટલે એનું સાક્ષાત કારણ એટલે ખરેખરું કારણ, નિશ્ચય કારણ તો શું છે? તો કે આ નિર્મળ પરિણામ થાય છે, નિર્મળ દશા જે થાય છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ચારિત્રની એ છે. જ્યારે સિદ્ધ ભગવાન મુક્તિના પરંપરા હેતુ છે, મુક્તિમાં સિદ્ધ ભગવાન નિમિત્ત છે, તેથી તેમને પરંપરા હેતુ કહેવામાં આવે છે. સિદ્ધ પરમાત્મા આ આત્માની મુક્તિનું સાક્ષાત કારણ નથી. આ આત્માની મુક્તિનું સાક્ષાત કારણ તો સ્વ ચૈતન્યના આશ્રયે પ્રગટતા દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. એટલે કે પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું લક્ષ્ય કરીને, પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરતા, વિશેષતાથી લીનતા કરતા અને અતિ 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 ઉગ્રપણે એનો આશ્રય કરતા પછી સ્થિરતા કરી લે છે તો એને કેવળ જ્ઞાન થાય છે. અને એમ એ ભાવ મોક્ષની દશા છે. અને પછી એ વખતે જે 4 ઘાતી કર્મોનો નાશ થયો છે, પ્રસાય રહિત દશા થઈ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા ચતુષ્ટય પ્રગટ થયા છે. એવી 13મા ગુણસ્થાનની દશામાં, હરિયન દશામાં જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી રહે છે. અને પછી આયુષ્ય પૂર્ણ થતા બાકી ના 3 અઘાતી કર્મો આયુષ્ય સિવાયના એ બધા એટલે આયુષ્ય અને બીજા 3 એમ 4 અઘાતી કર્મો નો આપમેળે ક્ષય થઈ જાય છે અને સિદ્ધ દશા પ્રગટ થાય છે. એટલે જે સાક્ષાત કારણ કહ્યું એ સાક્ષાત કારણ તો શું છે? તો કે પોતાના સ્વ ચૈતન્યના આશ્રયે પ્રગટ થતા આ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. અને એ જ મોક્ષ માર્ગ છે. પરંતુ એ રત્નત્રયની સાથે, આ નિશ્ચય રત્નત્રયની સાથે સિદ્ધ ભગવાનની વ્યવહાર શ્રદ્ધા પણ હોય છે. તેથી સિદ્ધ ભગવાનને મુક્તિના પરંપરા હેતુ કહેવામાં આવ્યા છે. તો મુક્તિના પરંપરા હેતુ, મુક્તિના પરંપરા નિમિત્ત એવા સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ અહીંયા કહ્યું છે. કેવા છે સિદ્ધ ભગવાન? તો કે છે સિદ્ધ ભગવાન કેવા છે અને કેમ થયા એટલે કે કેવી રીતે થયા છે એની વાત અહીંયા કરી છે. પહેલું કહ્યું કે નિરવશેષપણે અંતર્મુખાકાર ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી જેમણે 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા. જો અહીંયા ગુરુદેવ સમજાવે છે કે અહીં તો એમ કહ્યું છે કે નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી 8 કર્મ નાશ કર્યા છે. એનો અર્થ એ થયો કે કોઈ ઉપવાસ આદિ કરીને કે અન્ય શુભભાવ કરીને સિદ્ધ ભગવાને 8 કર્મનો નાશ કર્યો છે એમ નથી. 8 કર્મનો નાશ કઈ રીતે થયો છે? તો કહે છે કે પરમ શુક્લ ધ્યાનના બળથી. પણ એમ એનો અર્થ નથી થતો કે કોઈ શુભ ક્રિયા કે શુભ ભાવથી કે વ્રત તપ આદિના વિકલ્પથી એ 8 કર્મોનો નાશ થયો છે એમ નથી. અહીંયા તો સ્પષ્ટ કહ્યું છે કે નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી 8 કર્મ નાશ કર્યા છે. સિદ્ધ ભગવાને
4 ઘાતી કર્મ ને 4 અઘાતી કર્મ એમ 8 કર્મોનો નાશ કર્યો છે, તો એ નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી કર્યો છે એમ કહેવું છે. પણ એમ નથી કે ઉપવાસ આદિ કરીને અથવા તો અન્ય શુભાવ કરીને એક અષ્ટકર્મનો નાશ કર્યો છે, એમ નથી. કેમ કે એ ઉપવાસ આદિ તો વિકલ્પ છે. ઉપવાસ આદિ તો વિકલ્પ છે. નિરવશેષપણે એનો અર્થ અશેષ, એટલે કંઈ પણ બાકી રાખ્યા વગર, શેષ બાકી રાખ્યા વગર સંપૂર્ણપણે, સર્વથા, સંપૂર્ણપણે, સર્વથા. શું સર્વથા? એ પોતે અંતર્મુખાકાર ધ્યાન જે કર્યું છે, અંતર્મુખ થઈને એ પૂર્ણપણે, સંપૂર્ણપણે કર્યું છે. પરમ શુક્લ ધ્યાનનો આકાર અર્થાત સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે. પરમ શુક્લ ધ્યાનનો આકાર અર્થાત સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે. જો અહીંયા આ શુક્લ ધ્યાનની વાત આવી છે ને, તો થોડી વાત આપણે ધ્યાન સંબંધીની જરા અત્યારે લઈએ, જેથી કરીને સમજવામાં સરળતા રહેશે. ધ્યાનની વાત કરીએ તો શાસ્ત્રમાં 4 પ્રકારના ધ્યાન કયા: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો જે શુક્લ ધ્યાન છે એ ભરત ક્ષેત્રમાં અત્યારે હવે આ પંચમ કાળને વિશે હોતું નથી. શુક્લ ધ્યાન હવે અત્યારે હોતું નથી. ધર્મ ધ્યાન છે, અને એ ધર્મ ધ્યાન અને આર્ત ધ્યાન જે છે એ 2 કરવા યોગ્ય છે ને એ મોક્ષના કારણ છે. જ્યારે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે એ છોડવા યોગ્ય છે, તજવા યોગ્ય છે. એટલે જેમ આ 4 પ્રકારના ધ્યાન કયા, એવી રીતે બધા ધ્યાનની અંદર પણ પાછા પ્રકાર પડે છે. આર્ત ધ્યાન જે છે એના પણ 4 પ્રકાર છે. આર્ત ધ્યાન એમાં દુઃખ પીડા સંબંધીનું ચિંતન વગેરે જે હોય છે ને એવા ભાવે થાય છે, તો એના પણ 4 પ્રકાર છે, આર્ત ધ્યાનના પણ. એટલે એમાં અનિષ્ટ પદાર્થનો સંયોગ, ઇષ્ટ પદાર્થનો વિયોગ. અનિષ્ટ પદાર્થનો સંયોગ થાય, જે ન ગમતો, અનિષ્ટ, ખરાબ, દૂર કરવા યોગ્ય જેવો હોય એ દુઃખનું કારણ, એનો સંયોગ થતા આર્ત ધ્યાન થાય. અથવા તો ઇષ્ટ પદાર્થ, જેને એ ઇષ્ટ માને છે એવા પદાર્થનો વિયોગ થાય તો પણ એને આર્ત ધ્યાન થાય છે. અને એવું ચિંતવવું, એવું માનવું, એવું જે ચિંતવન થાય, અનિષ્ટ પદાર્થનો સંયોગ થયો છે, આ આવી પડ્યું છે, તો એનું એવું ચિંતવન થાય એટલે શું થાય? દુઃખ થાય. બીજું શું થાય? આર્ત ધ્યાન થાય. અંદરમાં ખૂબ દુઃખ થાય, રડવું આવી જાય, અંદરમાંથી ખૂબ જ દુઃખ લાગે. એટલે એ ઇષ્ટ પદાર્થ જે છે એનો વિયોગ થાય ત્યારે પણ એમ થાય, અને અનિષ્ટ પદાર્થનો સંયોગ થાય તો પણ એમ થાય. એટલે અનિષ્ટ પદાર્થનો સંયોગ અને ઇષ્ટ પદાર્થનો વિયોગ એ 2. ત્રીજું, રોગજનિત પીડા. એટલે રોગજનિત પીડા થાય એને દૂર કરવા માટે જે ચિંતન વારંવાર થયા કરે એ પણ આર્ત ધ્યાન જ છે. એ વેદનાજન્ય આર્ત ધ્યાન છે. પેલા અનિષ્ટ સંયોગજન આર્ત ધ્યાન હતું, ઇષ્ટ વિયોગજન આર્ત ધ્યાન હતું, અને આ વેદનાજન્ય આર્ત ધ્યાન છે. રોગ થયો હોય તો પછી રોગ થયો છે એને કેમ કરીને કાઢવું, એ જે આર્ત ધ્યાન થાય છે તો એ વેદનાજન્ય આર્ત ધ્યાન છે. અને ચોથું જે છે નિદાન જે આર્ત ધ્યાન, એટલે ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિ કરવા માટે થઈ અને જે ચિત્તમાં ચિંતન ચાલે કે કેમ કરીને આ પ્રાપ્ત કરવું, ભવિષ્યમાં મળે કેમ કરીને આ પ્રાપ્ત થશે, તો એ ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિમાં ચિત્તને તલ્લીન કરી દેવું એ નિદાન જ છે. આ મળે તો સારું, આનું ફળ તરીકે આ મળે તો સારું, આમ નહીં મળે તો શું થશે, આમ મળી જાય તો સારું, એવો જ વિકલ્પ ચાલ્યા કરે. એ આર્ત ધ્યાન. કેવા પ્રકારનું આર્ત ધ્યાન કહ્યું? એને નિદાન જ આર્ત ધ્યાન કહ્યું. નિદાન છે ને આમ મળવા સંબંધીનું. એટલે તો આ આર્ત ધ્યાન છે એના સંબંધી કોઈ વખત વધારે વિસ્તારપૂર્વક આપણે વિચાર કરીશું. પણ આ 4 પ્રકારના આર્ત ધ્યાન હોય છે.
એવી રીતે રૌદ્ર ધ્યાન છે ને એ પણ 4 પ્રકારના હોય. રૌદ્ર ધ્યાન એટલે માત્ર ક્રોધ આપણે કહીએ એમ નહીં, પણ એમાં તો 4 પ્રકાર એ રીતે આવે કે જે હિંસા કરે અને એમાં આનંદ માણે તો હિંસાનંદી રૌદ્ર ધ્યાન હોય. હિંસા કરે અથવા તો કોઈ બીજો હિંસા કરતો હોય એમાં એ આનંદ માણે કે હા બરાબર છે, મારી જ નાખવો જોઈએ, અને કોઈ મરે એમાં એને આનંદ આવે અથવા તો મારવાના ભાવમાં એને આનંદ આવે, એ હિંસાનંદી રૌદ્ર ધ્યાન કહેવાય. એવું જ અસત્ય બોલવાનો આનંદ, અસત્ય એટલે મૃષાનંદી એ રૌદ્ર ધ્યાન. અસત્ય બોલવામાં આનંદ માને એટલે એવું ચિંતવન. આ બધા ચિંતવન જ છે. આ ધ્યાન જે છે એ બધા ચિંતવન. ચિંતવન એટલે એકાગ્રતા, એવું ચિંતવન. ખરેખર ધ્યાનનો અર્થ શું છે કે એકાગ્રતા, ચિંતા, નિરોધ એ ધ્યાન. આ બધું એવી એકાગ્રતા, એવું ચિંતવન કરવું. હિંસા પોતે કરે કે કોઈ કરતું હોય ને એમાં આનંદ થાય, એને હિંસાનંદી રૌદ્ર ધ્યાન કરવું છે. એવી જ રીતે મૃષાનંદી રૌદ્ર ધ્યાન હોય. ખોટું બોલે એમાં આનંદ, અને એવા ચિંતવન, ખોટા બોલવાના ચિંતવનમાં એ રે એ પણ એ રૌદ્ર ધ્યાન છે, મૃષાનંદી રૌદ્ર ધ્યાન છે. પછી ચૌર્યાનંદી, ચોરીમાં આનંદ માની એનું ચિંતવન કરવું. ચોરીમાં આનંદ માની, એમાં ચોરી કરવામાં આનંદ, એવું ચિંતવન ચૌર્યાનંદી રૌદ્ર ધ્યાન હોય છે. એ જ રીતે પરિગ્રહાનંદી, પરિગ્રહની રક્ષાની ચિંતા કરવામાં તલ્લીન થઈ જાય એવું પરિગ્રહ રાખવાનું, અને એના વિશે અનેક પ્રકારનું ચિંતવન જે થાય તે બધું એ પણ રૌદ્ર ધ્યાનનો જ એક પ્રકાર છે. માત્ર ક્રોધ કરે, ગુસ્સો કરે, દ્વેષ ભાવ કરે એ જ રૌદ્ર ધ્યાન છે એમ નથી. પણ આ હિંસામાં, અસત્ય બોલવામાં, ચોરી કરવામાં, એ બધામાં આનંદ નું ચિંતવન કરવું એ બધું રૌદ્ર ધ્યાનનો જ પ્રકાર છે. આ બધા ધ્યાન વિશે સમજવાની જરૂર છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ખૂબ સારી રીતે સમજવાની જરૂર છે, કે આપણને ખ્યાલ નથી ને આપણે એવા ધ્યાન કરી રહ્યા છીએ. એટલે આ જે છોડવા જેવા જે ધ્યાન છે ને એને પણ બરાબર સમજવાની જરૂર છે કે આપણે દિવસ દરમિયાન કેટલી વખત કયા પ્રકારે આવા ધ્યાનમાં પ્રવૃત્ત થઈએ છીએ, જે છોડવા લાયક છે. આ ધ્યાન અને રૌદ્ર ધ્યાન તો છોડવા લાયક છે. અને જે આદરણીય છે તે શું છે, આદરવા લાયક છે તે શું છે, કે એ ધર્મ ધ્યાન છે. અને શુક્લ ધ્યાન તો આ કાળના વિશે અહીંયા ભરત ક્ષેત્રમાં હોતું નથી, કેમ કે હવે પ્રભુની નિશ્રા રહી નહીં એટલે એવું શુક્લ ધ્યાન થતું નથી. 7મા ગુણસ્થાનથી ઉપર એ હોય છે, એટલે 7મા ગુણસ્થાનથી આગળની દશા તો હવે અહીંયા ભરત ક્ષેત્રને વિશે, પંચમ કાળને વિશે હોતી નથી, એટલે શુક્લ ધ્યાન તો હોતું નથી, એટલે ધર્મ ધ્યાન હોય છે. એ ધર્મ ધ્યાનના પણ ઘણા ભેદ છે, પણ મુખ્ય ભેદ પહેલા 4 છે, અને એ મુખ્ય 4 ભેદ છે એમાં આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય, એ પ્રકારના 4 ધર્મ ધ્યાનના ભેદ હોય છે. આજ્ઞા વિચય, આજ્ઞા એટલે પ્રભુની આજ્ઞા, એટલે આગમમાંથી જે વાત આવી છે તો આગમ પ્રમાણથી એનો વિચાર કરવો, એવું ચિંતન વગેરે જે કરવું એ આજ્ઞા વિચય છે. આગમની પ્રમાણતાથી અર્થનો વિચાર જે કરવામાં આવે એવું એકાગ્રતા કરવી, એવું તેમાં તલ્લીન થવું, એનો વિચાર કરવો એ આજ્ઞા વિચય છે. આજ્ઞા કોની છે? એમાં નામ આજ્ઞા વિચય છે તો આપણને એમ થાય કે આમાં આજ્ઞા તો કોઈ આવી નહીં, કોઈની આજ્ઞા હોવી ને, પ્રભુની એ આજ્ઞા છે. આગમ છે શું છે? પ્રભુની આજ્ઞા છે ને. એ પછી બીજું હોય છે અપાય વિચય. વિચય જે શબ્દ મૂક્યો છે, વિચય એટલે એવું વિચારવું, એવું ચિંતવન. વિચયનો અર્થ છે ચિંતવન. અપાય વિચય, અપાય વિચય એટલે સંસારી જીવોના દુઃખનો વિચાર કરી અને એમાંથી છૂટવાનો ઉપાય વિચારવો. આ સંસાર જે છે તે દુઃખરૂપ છે, અને એ સંસારના દુઃખોમાંથી છૂટવાનો ઉપાય શું છે, પ્રભુએ એવો કેવો ઉપાય દર્શાવ્યો છે, એનો વિચાર એ અપાય વિચય હોય છે. એ રીતે વિપાક વિચય એટલે કર્મફળનો, કર્મના ઉદય અને એને કારણે આવા ફળ પ્રાપ્ત થાય છે અને પોતે એનાથી જુદો છે વગેરે જે વિચારણા થાય એ વિપાક વિચય છે. જે કંઈ છે તે મારાથી જુદું છે, એ કર્મના ઉદયને કારણે છે, કર્મ ફળનો ઉદય છે, માટે છે, એમ જે વિચારણા જે થાય છે એ વિપાક વિચય છે. અને એમ કરતા એ પોતે
એવા વિચાર કરતા એ પોતે ભેદ જ્ઞાન તરફ વળે છે કે આ બધાથી હું જુદો છું, એવો વિપાત વિશે કર્મના ફળનો ઉદયનો વિચાર કરી અને એનાથી પોતે જુદો છે એમ આગળ ચિંતન કરવું. અને ચોથું છે સંસ્થાન વિષય. સંસ્થાન વિષય એટલે આ લોકનું સ્વરૂપ, એનો વિચાર કરવો, લોકના આકારનો વિચાર કરવો. આ મધ્યલોકને, ઉધ્વલોકને, અધોલોકને એનું સ્વરૂપ કેવું છે અને ક્યાં શું છે એ બધો વિચાર કરી અને પછી એમાંથી આ પોતાના સ્વરૂપ તરફ વળવું, એવું સંસ્થાન વિષય હોય છે. કર્મ ઉદયની સત્તાનો ક્યારે નાશ થશે અને મારા શુદ્ધ આત્મદ્રવ્યનું પ્રગટ નિરાવરણ સંસ્થાન કેવા પુરુષાર્થથી પ્રગટ થાય, શુદ્ધ ઉપયોગની આકૃતિ સહિત, એ બધો જે વિચાર કરવામાં આવે, સ્વભાવ શુદ્ધ ઉપયોગની આકૃતિ સહિત સ્વભાવ વ્યંજન પર્યાય સ્વયં સ્થિત શુદ્ધ આકાર ક્યારે પ્રગટ થશે એ સંબંધીનો બધો વિચાર જે છે સંસ્થાન વિષય હોય છે. તો આવા જે 4 પ્રકારના ધર્મ ધ્યાન છે એના સંબંધી પણ ખૂબ વિચાર કરવાની જરૂર છે. એનો પણ આખો એક સ્વાધ્યાય આપણે ક્યારેક કરીશું. તો આ ધર્મ ધ્યાન જે છે એની અત્યારે મુખ્યતા છે ને એ જ કરવા યોગ્ય છે, કેમ કે શુક્લ ધ્યાન તો થતું નથી અને ધર્મ ધ્યાન દ્વારા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે ધર્મ ધ્યાન દ્વારા. તો એ કઈ રીતે થાય છે એ આખો વિષય આપણે એકાદ વખત અનુકૂળતાએ લઈશું. અને હવે અહીંયા મૂળ વાત આપણે જેના ઉપરથી આ ધ્યાનની વાત ઉપર આવે એ શુક્લ ધ્યાન છે. તો શુક્લ ધ્યાન ભલે આ કાળે હોતું નથી, પણ સામાન્ય એટલી વાતને સમજી લઈએ કે શુક્લ ધ્યાન જે છે એ પણ 4 પ્રકારે શુક્લ ધ્યાન છે. એટલે પહેલું શુક્લ ધ્યાન જે છે તે 8મા ગુણસ્થાને પ્રગટ થાય, એટલે 8માથી 10મા ગુણસ્થાન સુધી એ શુક્લ ધ્યાન હોય અને પછી 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન થાય. હવે જો એ 12મા ગુણસ્થાને નથી જતો તો એ 11મા ગુણસ્થાને જાય છે, તો પહેલું શુક્લ ધ્યાન છે તે 8 થી 11 સુધી હોય. 8 થી 11 ગુણસ્થાન સુધી પહેલું શુક્લ ધ્યાન, અને એનું નામ છે પૃથક્ત્વ વિતર્ક ધ્યાન. પૃથક્ત્વ વિતર્ક ધ્યાન એ પહેલું પ્રકારનું શુક્લ ધ્યાન જે છે અને એ 8મા ગુણસ્થાનથી 11મા ગુણસ્થાન સુધી હોય છે. પછી 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, એને એકત્વ વિતર્ક ધ્યાન કહેવામાં આવે છે. અને એ પછીથી એ સર્વ કષાયો રહિત થઈ અને એ 13મા ગુણસ્થાને જાય છે. એટલે બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે પછી જીવ એ 13મા ગુણસ્થાને હરિયંત તેવળી બને છે. બીજું શુક્લ ધ્યાન થાય છે. હવે આ 2 શુક્લ ધ્યાન થયા પછીથી જે ત્રીજું ને ચોથું શુક્લ ધ્યાન હોય છે એ તો જેમને કેવળ જ્ઞાન છે એને જ હોય છે. એટલે ત્રીજું જે શુક્લ ધ્યાન જે છે એ અરિહંત ભગવાનને, કેવળી ભગવાનને હોય છે અને એ 13મા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં હોય છે અને એનું નામ છે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી ધ્યાન. સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી ધ્યાન એ ત્રીજું શુક્લ ધ્યાન કેવળીને હોય છે, ચોથું પણ કેવળીને જ હોય છે. એટલે ત્રીજું શુક્લ ધ્યાન જે છે એ 13મા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં હોય છે અને પછી એ 14મા ગુણસ્થાને જાય છે અને 14મા ગુણસ્થાને છેલ્લું શુક્લ ધ્યાન, ચોથું શુક્લ ધ્યાન હોય છે અને એ પછી સિદ્ધ થાય છે. તો 14મા ગુણસ્થાનનો તો સમય બહુ અલ્પ છે અને એમાં તો એક યોગ રહિત હોય છે. તો 13મા ગુણસ્થાને તો સયોગી કેવળી આપણે કહીએ છીએ, શરીર છે, યોગ છે, અને 14મા ગુણસ્થાને તો યોગ રહિત છે. યોગ રહિત જે દશા થઈ ત્યારે એ આ ચોથું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને એનું નામ છે વ્યુપરત ક્રિયા નિવર્તિ ધ્યાન. વ્યુપરત ક્રિયા નિવર્તિ ધ્યાન એ ચોથું શુક્લ ધ્યાન છે અને એ અયોગી કેવળીને હોય છે, એટલે કે 14મા ગુણસ્થાને હોય છે અને એ પછીથી તો સિદ્ધ થાય છે. તો આવા 4 શુક્લ ધ્યાન કયા છે અને એ 4 શુક્લ ધ્યાન દ્વારા જીવ એ 7મા ગુણસ્થાનથી આગળ વધી અને સિદ્ધ થાય છે. તો અહીંયા એ શુક્લ ધ્યાનની વાત લીધી છે. શું કહ્યું? સિદ્ધ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા જે 8 કર્મો
ની પ્રકૃતિઓનો ક્ષય કર્યો છે, તો એને માટે અહીંયા એમ કહ્યું કે અંતરમાં આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એના ઉપર એકાગ્ર થયેલું શુક્લ ધ્યાન અંતર્મુખ સ્વરૂપ છે, અંદરમાં ઢળેલું છે, બાહ્યમાં નથી. અને એટલે કે એ શુક્લ ધ્યાન નિરવશેષપણે અંતર્મુખ છે. અને એ શુક્લ ધ્યાન દ્વારા અહીંયા તો એમ કહ્યું કે પરમ શુક્લ ધ્યાનના બળથી 8 કર્મના બંધને નષ્ટ કરેલું છે. તો અહીંયા આગળ ગુરુદેવ સમજાવે છે 254 પાના ઉપર કહે છે કે અંતરમાં આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એના ઉપર એકાગ્ર થયેલું શુક્લ ધ્યાન અંતર્મુખ સ્વરૂપ છે, અંદરમાં ઢળેલું છે. શુક્લ ધ્યાન તો અંતર્મુખ સ્વરૂપ જ હોય, અંદરમાં ઢળેલું જ હોય, એ બાહ્યમાં ન હોય. એટલે કે શુક્લ ધ્યાન નિરવશેષપણે અંતર્મુખ છે. નિરવશેષપણે અંતર્મુખ છે એટલે સંપૂર્ણપણે અંતર્મુખ છે. તથા તે શુક્લ ધ્યાન ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત છે, કોઈ વિકલ્પ નથી. ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત છે, કોઈ વિકલ્પ નથી. મતલબ કે હું ધ્યાન કરનાર અને ભગવાન આત્મા ધ્યેય એવા ભેદનો વિકલ્પ પણ તેમાં નથી. એ વિકલ્પ હોય તો પછી રાગ થઈ જાય, તો એ હોતું નથી. આ તો શુક્લ ધ્યાનની વાત છે પ્રભુ. 7મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટે છે તો કોઈ વિકલ્પ હોતો નથી અને ખૂબ ઉગ્ર પુરુષાર્થ હોય છે. સ્વરૂપની વિશે એકાગ્રતાનો અતિ ઉગ્ર પુરુષાર્થ હોય છે. તો 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે ત્યારે એ શુક્લ ધ્યાન હોય છે. એમાં કોઈ વિકલ્પ રાગ હોતો નથી. ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત અંતર્મુખ જેનું સ્વરૂપ છે તે શુક્લ ધ્યાન છે. આવા શુક્લ ધ્યાનને પણ જાણે નહીં, મુનિ દશાને પણ જાણે નહીં, અને આમ નામ વાતમાં કહી દે કે બસ કેવળ જ્ઞાન થયું, કપડાં પહેર્યા હોય ને કેવળ જ્ઞાન થયું. આવી બધી વાત જે સંપ્રદાયમાં જે કરે છે ને એમને શાસ્ત્રમાં અભ્યાસ નથી ને એટલે એ જાતની વાત કરે છે ને પછી એવા લખાણો લખાઈ ગયા છે. પ્રભુ એવી વાત હોતી નથી. કેવળ જ્ઞાન થવું એ કઈ સામાન્ય વાત નથી ભાઈ. વાતમાં કેવળ જ્ઞાન થઈ ગયું, કપડાં પહેર્યા હોય ને કેવળ જ્ઞાન થઈ જાય એવું હોતું નથી. શુક્લ ધ્યાન થવું એટલે તો કેવી એકાગ્રતા હોય છે, અંતરને વિશે કેવી એકાગ્રતા. અહીંયા કહે છે કે નિરવશેષ અંતર્મુખ. આવી એકાગ્રતા જેને હોય એને બાહ્યમાં શું હોય? બાહ્યમાં એવી જ દશા હોય. તો સામાન્ય મુનિ જેને કહીએ જે 7મા ગુણસ્થાનની દશામાં છે, જે ભાવલિંગી મુનિ છે, જે આત્માના પ્રત્યુત સ્વસંવેદન સહિત છે, તે પણ કઈ શ્રેણી ચડે જ એવો નિયમ નથી. 7મા ગુણસ્થાનની દશામાં હોય અને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ હોય પણ એ થતું નથી. કેમ કે એવી એકાગ્રતા થવી, અંતરને વિશે એવું એકાગ્રપણું થવું એ કઈ સહેલી વાત નથી. એટલે એવી ઉગ્ર એકાગ્રતા થાય ત્યારે એ પહેલું શુક્લ ધ્યાન પ્રગટે તો પછી એ શ્રેણી ચડે છે. તો 8મા 9મા 10મે એમ આગળ વધી જાય છે. એટલે એ કઈ સહેલી વાત નથી, એ કઈ સામાન્ય વાત નથી કે આપણે એમ કહી દઈએ કે હાથીના ઓરડા ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ ગયું. એવું હોય નહીં પ્રભુ, એવું હોય નહીં. જરાક સમજવાની જરૂર છે. કોઈક રીતે વાત કહી દીધી પણ આપણે પણ એને સમજવું તો જોઈએ ને કે કેવળ જ્ઞાન કઈ સામાન્ય વસ્તુ નથી. અહીંયા આગળ કહે છે કે અંતર્મુખ જેનો ભાવ છે અને જે જરા પણ બહિર્મુખ છે નહીં એવા નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી. તો અહીંયા તો કેટલી બધી વાત કરી છે કે પરમ શુક્લ ધ્યાનના બળથી એમ કહ્યું, પરમ શુક્લ ધ્યાનના બળથી એ 8 કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થાય છે પરમ શુક્લ ધ્યાનના બળથી. તો એક પછી એક જે શુક્લ ધ્યાન છે, 4 પ્રકારે શુક્લ ધ્યાનની વાત આપણે કરી, તો એ પણ ઉત્તર વિશેષ એકાગ્રતા છે. અંદર સ્વરૂપને વિશે ખૂબ એકાગ્રતા છે. એમાં પણ એમ જ છે. ઉત્તર એ શુક્લ ધ્યાન જે છે એ પણ ઉત્કૃષ્ટ થતા જાય છે. પહેલા કરતા બીજું, બીજા કરતા ત્રીજું, ત્રીજા કરતા ચોથું.
ચોથું શુક્લ ધ્યાન થયા પછીથી કર્મની એક પણ પ્રકૃતિ પછી રહેતી નથી. સર્વ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે અને પછી એ જીવ એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે. અહીંયા કે છે કે અહીંયા તો વળી પાછું કહે છે કે પરમ શુક્લ ધ્યાન કહ્યું. અંતરમાં બિરાજમાન શુદ્ધ આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં અંતર્મુખ થતા જે પરમ શુક્લ ધ્યાન પ્રગટ્યું તેના બળથી સિદ્ધ ભગવાનને 8 કર્મના બંધનો તૂટી જાય છે, એ નષ્ટ થાય છે. અને સિદ્ધ ભગવાન એ રીતે 8 કર્મના બંધને નષ્ટ કરે છે. નષ્ટ કરે છે એમ તો વ્યવહારથી કહેવાય, તો વ્યવહાર નહીંનું કથન છે. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં જ સ્થિર છે. પરમ શુક્લ ધ્યાનના બળથી પહેલા 4 ઘાતી કર્મ નાશ કર્યા હતા, એ વાત તો ખરી છે. પરંતુ પછી 4 અઘાતી કર્મ પણ પરમ શુક્લ ધ્યાનના કારણથી નષ્ટ કર્યા એમ કહે છે. 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો એ વખતે પણ શુક્લ ધ્યાનથી જ થયો, અને આઘાતી કર્મનો ક્ષય કર્યો એ પણ શુક્લ ધ્યાનના બળથી જ થયો. એટલે 4 ઘાતી અને 4 અઘાતી કર્મનો નાશ અંતર્મુખના ધ્યાન દ્વારા થાય છે. અર્થાત તે 8 કર્મનો નાશ અંતર્મુખની પરિણતિ દ્વારા થાય છે. શુક્લ ધ્યાન કરતા થયો છે ને, એટલે એમ કહે છે. આ જે કર્મનો નાશ થાય છે એ કોઈ બાહ્ય કારણથી, બહિર્મુખતાથી, કોઈ વિકલ્પથી, શુભભાવથી થતો નથી. એ 8 કર્મમાંથી એક પણ કર્મનો ક્ષય, એક પણ કર્મનો નાશ કોઈ વિકલ્પથી કે શુભભાવથી થતો નથી. દર્શન મોહનો પણ નાશ અંતર્મુખ સ્વરૂપ દ્રષ્ટિના બળથી થાય છે. જો દર્શન મોહનીયનો નાશ એટલે ક્ષય, એટલે કે ક્ષાયિક સમ્યક્ત્વ જે થાય છે, તો એમાં પણ અંતર્મુખ સ્વરૂપ દ્રષ્ટિના બળથી થાય છે. એટલે અંતર્મુખ દ્રષ્ટિ થઈ છે ત્યારે એ થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ છે, હજી ચારિત્રની દશા, પૂર્ણ ચારિત્રની દશા નથી આવી. ક્ષાયિક સમ્યક્ત્વ હોય, હજી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ હજી બાકી છે. કે બધી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ તો 12મા ગુણસ્થાને જાય છે. સર્વ કષાય રહિત દશા એ તો 12મા ગુણસ્થાને થાય છે. 7મા ગુણસ્થાને છે તો એ મુનિ 7ને 6 છે, તો એ વખતે એમને કષાયની 3 ચોકડીનો અભાવ થયો છે, પણ હજી સંજ્વલન કષાય બાકી રહ્યો છે. એટલે સંજ્વલન કષાય બાકી રહ્યો છે અને પછી એ શ્રેણી ચડી જાય છે તો 12મા ગુણસ્થાને કષાય રહિત દશા થાય છે. એટલે પૂર્ણ ચારિત્રની દશા થાય છે. બીજી રીતે કહીએ તો સંપૂર્ણપણે ચારિત્ર મોહનીયનો ક્ષય થઈ જાય છે. દર્શન મોહનીયનો ક્ષય તો પહેલા થાય છે, પણ એ દર્શન મોહનીયનો જે ક્ષય થાય છે, દર્શન મોહનીયનો જે ક્ષય થયો છે, તો એમાં પણ ગુરુદેવ અહીંયા કહે છે કે એ પણ અંતર્મુખ સ્વરૂપ દ્રષ્ટિના બળથી થાય છે. કેમ કે ક્ષાયિક સમ્યક તો થયું છે ત્યારે તો હજી શુક્લ ધ્યાન નથી હોતું. શુક્લ ધ્યાન તો પછી પ્રગટ થાય છે. ક્ષાયિક સમ્યક તો તીર્થંકર ભગવાનને તો જન્મથી હોય છે, એ ક્ષાયિક સંકિતિ હોય છે. તીર્થંકરનો જીવ હોય છે એ ક્ષાયિક સંકિતિ હોય છે. એટલે દર્શન મોહનીયનો ક્ષય થયો છે, એનો ક્ષય થયો છે એટલે ક્ષાયિક સંકિતિ છે. પણ ચારિત્ર મોહનીયનો હજી ક્ષય નથી થયો. અનંતાનુબંધી કસાય ગયો છે, 4થું ગુણસ્થાન છે. તો 5મું છે તો અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણી ગયો છે, અને 6, 7 છે તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી અને પ્રત્યાખ્યાનાવરણી કસાય, એમ 3 કસાયની ચોકડી ગઈ છે. અને એટલા જ પ્રમાણમાં સાથે 9 કસાયોનો પણ એ રીતે અભાવ થયો છે. પણ છતાંય એ જે અભાવ જે બધું થાય છે તે છતાંય કર્મની કેટલીક પ્રકૃતિઓ બાકી પડી છે. એટલે જે ચારિત્ર મોહનીયનો ક્ષય થાય છે એ તો 12મા ગુણસ્થાને થાય છે, તો શુક્લ ધ્યાનથી થાય છે. એટલે માત્ર દર્શન મોહનીય એટલે મોહનીય કર્મનો એક ભાગ જે છે એનું ક્ષય થવો એવું ક્ષાયિક સંકિત પ્રગટ થયું છે. તો એમાં પણ ભલે શુક્લ ધ્યાન નથી, પણ એ કેવું છે તો ગુરુદેવ કહે છે કે દર્શન મોહનીયનો ક્ષય પણ, એનો નાશ પણ અંતર્મુખ સ્વરૂપ દ્રષ્ટિના બળથી થાય છે. અંતર્મુખ સ્વરૂપ ના બળથી થાય છે. પોતે એવા અંતર્મુખ થાય છે તો એવું ક્ષાયિક
સમ્યક્ત થાય છે. બહુ મોટી વાત છે પ્રભુ. આખો પુરુષાર્થ અહીંયા સમજાયો છે. કઈ રીતે આખો પુરુષાર્થ છે? આખો પુરુષાર્થ અંતરંગ પુરુષાર્થ છે. અને એવો અંતરંગ પુરુષાર્થ હોય એ વખતે બાહ્યમાં જે કાંઈ દશા હોય એને વ્યવહાર ચારિત્ર કહેવાય. ચોથા ગુણ સ્થાને પણ સ્વરૂપ આચરણ ચારિત્ર હોય છે, એ નિશ્ચય ચારિત્ર છે. અને એ વખતે ભલે એને બાહ્યમાં એવા વ્રત તપ નથી હોતા, પણ તે છતાંય એટલે કે એની પ્રતિમા નથી હોતી, ભારતધારી શ્રાવક નથી કહેવાતા, અવિતિ સમ્યક દ્રષ્ટિ કહેવાય છે, તે છતાંય એમને બાહ્યમાં પણ એ પ્રકારે જ ચારિત્ર હોય છે કે જેને કારણે થઈ અને કોઈ હિંસા વગેરે ન થાય એ વગેરે એમના સ્વભાવ હોય જ છે. એટલે એનાથી દોરવાઈ જઈ અને ઘણા એમ માને કે આ જે સ્વભાવ છે, અસત્ય ન બોલવાનો, હિંસા ન કરવાનો, ચોરી ન કરવાનો વગેરે જે છે એ ચારિત્ર છે. તો એમ નથી. સમ્યક દર્શન વિના ખરેખર કોઈ ચારિત્ર નથી. એ શુભ ભાવ જ છે અને એ બંધનું કારણ છે, એથી વિશેષ કાંઈ નથી. એટલે સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. અને એ વાતને અહીંયા દર્શન મોહનીના ક્ષયની વાત કરતા પણ ફરીથી ગુરુદેવે સમજાવી દીધી કે એ અંતર્મુખ સ્વરૂપ થાય છે, એવું અંદરમાં જે એકાગ્રપણું થાય છે તેથી એ થાય છે. આ વાત કરી એટલે કોઈએ અહીંયા એક પ્રશ્ન કર્યો કે ધવલમાં જીન બીમના દર્શનથી નિગત અને નિકાચિત કર્મનો નાશ થાય એમ આવે છે ને? ધવલ શું છે? ષટખંડ આગમની એ ટીકા છે. ધવલ, જય ધવલ, મહાધવલ એ બધા ષટખંડ આગમની ટીકા છે. એ ધવલમાં એવું પાઠ આવે છે, એમાં એ વાત એવી આવે છે કે જીન બીમના દર્શનથી નિગત અને નિકાચિત કર્મનો નાશ થાય છે એમ આવે છે. તો ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ એ તો નિમિત્તની વાત છે. શું છે? એ તો નિમિત્તની વાત છે કે જ્યારે એને એવા નિકાચિત કર્મનો નાશ થાય કે નિગત કર્મનો નાશ થાય તો એ વખતે બાહ્યમાં નિમિત્ત શું હતું? તો જીનબિંબ એ વખતે બાહ્યમાં નિમિત્ત હોય એ અપેક્ષાથી વાત કરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એ તો નિમિત્તની વાત છે. ખરેખર તો જીનબિંબ તો આ આત્મા છે, પોતાનું નિજ સ્વરૂપ છે. એ જીન સ્વરૂપ જ છે, એ જ જીનબિંબ છે. ખરું જીનબિંબ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ જ છે. ગુરુદેવ કહે છે કે ખરેખર જીનબિંબ તો આ આત્મા છે અને તે અંદરમાં બિરાજમાન વિતરાગ મૂર્તિ પ્રભુ એની અંતર્મુખ થઈને દ્રષ્ટિ કરતા, એકાગ્રતા કરતા સમ્યક દર્શન થાય છે. અહીંયા તો વાત એ ચાલે છે કે અંતર્મુખાકાર ધ્યાનથી આઠેય કર્મોનો નાશ ગયો છે. પહેલું અંતર્મુખાકાર ધ્યાન ધર્મ ધ્યાન છે. જો થોડીક વાત અહીંયા પુરુષાર્થની સમજાવી છે ગુરુદેવે કે પહેલું અંતર્મુખાકાર ધ્યાન ધર્મ ધ્યાન છે. અંતર્મુખાકાર ધ્યાન છે. શુક્લ ધ્યાનની વાત નથી. જો મિક્સઅપ ન કરશો, શુક્લ ધ્યાનની વાત નથી. અંતર્મુખાકાર ધ્યાન જેને કારણે આવા પરિણામ થયા, નિર્મળ પરિણામ થયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થયા, તો એ શું છે? એ ધર્મ ધ્યાન છે. પહેલું અંતર્મુખાકાર ધ્યાન ધર્મ ધ્યાન છે. મતલબ કે ધર્મ ધ્યાન પણ અંતર્મુખાકાર છે, એ પણ ધર્મ ધ્યાન પણ અંતર્મુખાકાર છે. શુક્લ ધ્યાન તો પછી પ્રગટ થાય છે. 7મા ગુણસ્થાન સુધીમાં હજી કઈ શુક્લ ધ્યાન તો પ્રગટ થયું જ નથી. તે છતાંય એની દશા કેવી છે? ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ થયો છે તો કેવી રીતે થયો છે? તો અંતર્મુખ થઈને અંતર્મુખ ધ્યાન દ્વારા એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. એમ જ પછી આગળ વધારે પુરુષાર્થ કરી અને અંતરંગ દશા 5મા ગુણસ્થાનની પ્રગટ કરે છે. અને એ વખતે એને બાહ્યમાં વ્રત તપ આદિનો વિકલ્પ હોય છે, દેશ વ્રત હોય છે. અને એ જ રીતે એ પોતે વિશેષ પુરુષાર્થ કરી અને નગ્ન દિગંબર મુનિ થાય છે અને પછી પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાથી લીન થાય છે. તો એને 7મા ગુણસ્થાનની દશા પ્રગટ થાય છે. તો એવા જે મુનિ છે, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ, એને એવું 7મા ગુણસ્થાનની દશા રૂપ ધ્યાન પ્રગટ થાય છે. તો એમને જયારે બહાર આવે છે તો 6ઠું ગુણસ્થાન કહેવાય છે. અને એમ એ 7 ને 6 હોય છે. જો હજી કોઈ શુક્લ ધ્યાનની વાત નથી અહીંયા.
આ 7મા ગુણસ્થાન સુધી કોઈ શુક્લ ધ્યાન નથી. એટલે પંચમ કાળને વિશે અત્યારે શુક્લ ધ્યાન નથી, પણ ધર્મ ધ્યાનથી જીવ 7મા ગુણસ્થાન સુધી પહોંચે છે. અને 7મા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજની શું વાત કરવી. કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, ઉમાસ્વાતીજી ભગવાન, યોગીન્દ્ર દેવ, અમિત ગતિજી આચાર્ય ભગવાન, પદ્મનંદી આચાર્ય ભગવાન, પૂજ્યપાદ સ્વામી, પદ્મપ્રબલધારી દેવ, આ બધા જે મહાપુરુષો એ 7મા છઠ્ઠે ઝૂલતા મુનિઓ હતા અને એમણે આ ધર્મના સ્વરૂપને આપણા સુધી પહોંચાડ્યું છે. પોતે તો વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શ કરતા હતા, એવા હજારો વાર સ્વરૂપમાં જાય એવા હતા. એમાંના કેટલાક તો રિદ્ધિધારી સંત હતા. એટલે એ બધું કેવી રીતે થયું? તો અંતર્મુખ ધ્યાન દ્વારા. અને એ અંતર્મુખાકાર ધ્યાન એ ધર્મ ધ્યાન છે. એ જ ધર્મ ધ્યાન છે. આપણે ધર્મ ધ્યાનના 4 જે ભેદ લીધા એમાં જે વિચય કર્યો એટલે એ પ્રમાણે એનું ચિંતવન. તો પણ એ ચિંતવન કેવું ઉગ્ર હોય છે એ વાત આમાંથી આપણને સમજાય છે. ચિંતવન એટલે માત્ર વિચાર કરીએ એમ નહીં, એ ચિંતવન કરતા એ પોતે નિર્વિકલ્પ થઈ જાય છે. ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. એ ચિંતવન જે છે એ ચિંતવનના 4 પ્રકાર આપણે ધર્મ ધ્યાનના કયા, તો એમાં એ આગળ વધતા પછી વિકલ્પ રહિત થઈ જાય છે. ત્યારે એ દશામાં પોતાના સ્વરૂપને સ્પર્શે છે. એ કઈ નાની વાત નથી. આ અંતર્મુખાકાર ધર્મ ધ્યાન જે કહ્યું એ કઈ નાની વાત નથી. અને એ ધર્મ ધ્યાન પણ અંતર્મુખાકાર છે, અંતર્મુખ થઈને એ થાય છે. અને અહીંયા તો શુક્લ ધ્યાનની વાત કરી છે ને એ પણ પરમ શુક્લ ધ્યાન નિરવશેષપણે પૂર્ણ રીતે એ તો અંતર્મુખાકાર છે, પૂર્ણપણે અંતર્મુખાકાર છે. એ કહે છે કે ધર્મ ધ્યાન થવામાં, સમ્યક દર્શન થવામાં, એટલે કે દર્શન મોહનો નાશ થવામાં પણ અંતર્મુખ સ્વરૂપનો આશ્રય છે. ધર્મ ધ્યાન એવું ધર્મ ધ્યાન કે પોતાને સમ્યક્ત્વ પ્રગટ થાય. સમ્યક્ત્વ થાય ત્યારે શું થાય? 12માં શું થાય છે કે દર્શન મોહનીય કર્મ જે છે એનો નાશ થાય. એટલે એનો ક્ષય થાય અથવા તો ક્ષયોપશમ થાય. પહેલા ઉપશમ થાય છે, પછી એ ક્ષયોપશમ થાય છે કે ક્ષય થાય છે. તો એમ એ સમ્યક દર્શન થાય છે. તો એ ધર્મ ધ્યાનમાં થાય છે. તો ગુરુદેવ એને માટે અહીંયા સમજાવતા કહે છે કે ધર્મ ધ્યાન થવામાં એટલે સમ્યક દર્શન થવામાં, એટલે કે દર્શન મોહનો નાશ થવામાં પણ અંતર્મુખ સ્વરૂપનો આશ્રય છે. પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય છે અને એ સ્વરૂપ તરફ પોતે વળી જાય છે. એ અંતર્મુખ સ્વરૂપ થયો એમ કહેવાય છે. અર્થાત પૂર્ણ આનંદ સ્વરૂપના આશ્રયથી જ દર્શન મોહનો નાશ થાય છે. પોતાનું ત્રિકાળ આનંદ સ્વરૂપ છે, પોતાનું જ્ઞાન સ્વરૂપ છે, એવા પોતાના પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપનો આશ્રય કરવાથી દર્શન મોહનો નાશ થાય છે. તેથી શુભોપયોગથી શુદ્ધોપયોગ થાય છે એમ બિલકુલ નથી. શુભ ઉપયોગથી શુદ્ધ ઉપયોગ નથી થતો, પરંતુ શુભ ઉપયોગને છોડીને એ સ્વ તરફ વળી જાય છે, અંતર્મુખ થાય છે. અને જો એનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ થાય છે તો દર્શન મોહનો નાશ થાય છે અને સમ્યક્તના પરિણામ થાય છે. શુભ ઉપયોગ એ બહારનો વેપાર છે, બહિર્મુખ વ્યાપાર છે. શુભ ઉપયોગ તો બહિર્મુખ વેપાર છે, એટલે એમાં તો એનું લક્ષ્ય બહારમાં છે, પર તરફ છે, પોતાના આત્મા તરફ લક્ષ્ય નથી. એટલે એ વેપાર તો પરલક્ષી વેપાર છે. પછી એમાં પરમાં સાક્ષાત તીર્થંકર પરમેશ્વર બિરાજતા હોય એમના તરફ લક્ષ કયું હોય કે એવા રિદ્ધિધારી મુનિરાજ બિરાજતા હોય એમના તરફ લક્ષ કયું હોય કે શાસ્ત્ર તરફ લક્ષ કયું હોય, પણ એ બધો બહિર્મુખ વેપાર છે. એટલે એ બહિર્મુખ વેપાર છે, એને નિમિત્ત કારણ કહેવાય છે, પણ એ બધો શુભ ઉપયોગ છે. અને શુભ ઉપયોગ દ્વારા સમ્યક દર્શન નથી થતું, પરંતુ જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે તો શુદ્ધ ઉપયોગ હોય છે. એટલે શુભને છોડીને જે અંતર્મુખ થાય છે એ વખતે એ નિર્વિકલ્પ થઈ જાય છે અને શુદ્ધ ઉપયોગ હોય છે. એ વખતે એને સ્વાનુભૂતિ થાય છે, સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે આ જે શુદ્ધ ઉપયોગ જે છે તે અંતર્મુખ વ્યાપાર છે, અને જે શુભ ઉપયોગ છે
એ બહારનો બહિર્મુખ વેપાર છે, શુદ્ધ ઉપયોગ છે તે અંતર્મુખ વેપાર છે. તો આ રીતે શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ એ બંનેની દિશામાં ઘણો ફેર છે. આવી વાત છે. તો ધર્મ ધ્યાનના સ્વરૂપને ગુરુદેવે અહીંયા ખૂબ સમજાવ્યું છે. શુક્લ ધ્યાનની વાત લીધી, શુક્લ ધ્યાનની વાત તો ટીકામાં આવી એટલે એ વાત તો લીધી, પણ સાથે ધર્મ ધ્યાનના સ્વરૂપને અહીંયા એવી રીતે સમજાવ્યું છે કે પુરુષાર્થની દિશા આપણને પ્રાપ્ત થાય, એનું મહાત્મા આવે, એનું મહાત્મા આવે. આત્મસાધના શિબિર વખતે આપણે ચિંતન ધ્યાન બધાને કરવા માટે થઈને પ્રેરણા કરી હતી બધાને, અને આપણે એ બધા કરતા હતા કે કઈ રીતે ચિંતન ધ્યાન કરવું એનો પ્રયોગ પણ આપણે કર્યો હતો. એ ચિંતન ધ્યાન જે છે એ આજ્ઞા વિશે, અપાય વિશે, વિપાક વિશે, સંસ્થાન વિશે, એવા તો ચાર ભેદ કયા, પણ એ દ્વારા ખરેખર તો જવું છે તો સ્વરૂપમાં, એ દ્વારા જવું છે તો સ્વરૂપમાં. એટલે ગુરુદેવે તો અહીંયા સીધી સમજ આપી દીધી કે ભાઈ અંતર્મુખ થતા જે ધર્મ ધ્યાન થાય છે, અંતર્મુખ થતા જે ધર્મ ધ્યાન થાય છે એ જ સમ્યક્તનું કારણ બને છે. એટલે ચિંતન ધ્યાન જે છે એ ચિંતન ધ્યાન દ્વારા આગળ વધીને નિર્વિકલ્પ દશામાં જ્યારે એનો ઉપયોગ શુદ્ધ થાય છે ત્યારે સમ્યક્ત થાય છે. પણ ધર્મ ધ્યાનની વાત જ્યારે કેટલીક વખત પંડિતો સમજાવતા હોય છે તો જે ગુરુદેવે વાત કરી છે એ વાતને લેતા નથી અને માત્ર શાસ્ત્રની વાતના આટલા જ અર્થ કરે છે કે આ આજ્ઞા વિષય શું છે, અપાય વિષય શું છે, વિપાક વિષય અને સંસ્થાન વિષય શું છે, તો એ સમજાવે છે. એટલે એમાં તો એમ જ લાગે કે બસ આ વિચાર કરવો, આવી વિચારણા કરવી એટલે ધર્મ ધ્યાન થઈ ગયું. અને અત્યારે આ કાળને વિશે અહીંયા તો શુક્લ ધ્યાન તો છે નહીં, એટલે આવું ધર્મ ધ્યાન છે તે બરાબર છે. લોકોને એની ગંભીરતા સમજાતી નથી. આવી વાત મોટા ભાગે પંડિતો ધર્મ ધ્યાનની જ વાત કરે છે. અહીંયા મોટા પંડિતે પણ એ જ વાત કરી છે ધર્મ ધ્યાન સંબંધીની. પણ ધર્મ ધ્યાન માત્ર એટલું જ નથી, માત્ર વિચારણા જ જેટલું નથી, એથી કાંઈક વિશેષ છે એ વાત ગુરુદેવે આપણને કરી છે. આજે ધર્મ ધ્યાન જે કહ્યું છે એ ધર્મ ધ્યાન દ્વારા સમ્યક દર્શન થાય છે અને સાતમા સંસ્થાન સુધી પહોંચે ત્યાં સુધી તો બીજી રીતે જોવા જઈએ તો એ શું છે, શુક્લ ધ્યાન તો છે જ નહીં. તો એવું એ ધર્મ ધ્યાન એની તો કોઈ વાત કરતું જ નથી. ધર્મ ધ્યાનમાં એમણે અત્યારે વર્તમાનમાં એક ખોટી હિન્દી માન્યતા ચાલી રહી છે કે ધ્યાન નહીં, ધ્યાનની વાત નહીં. પણ પ્રભુ ગુરુદેવે જે રીતે વાત કરી છે ધ્યાનની તો વાત કરી છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે. એ કઈ શુક્લ ધ્યાન તો છે નહીં, તો એ ધર્મ ધ્યાન તો થયું ને. તમે ધર્મ ધ્યાનનો આટલો નાનો જ અર્થ કરશો કે માત્ર વિચારણા, ના, એમ નહીં ચાલે, એમ નહીં ચાલે. કે નિર્વિકલ્પતા છે સાથે, અને નિર્વિકલ્પતા માટે થઈને ઘણો પુરુષાર્થ જોઈશે. નિર્વિકલ્પતા કઈ એમ અમસ્તી થઈ જાય છે, એમ નિર્વિકલ્પતા નથી થતી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આગળ આવશે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ